કૃપા કરીને થોડો સમય કાઢીને જરૂર સાંભળો। 1. રાત્રે સૂતા પહેલા એલચીનું દૂધ પીવાથી સાંધાનો દુખાવો થતો નથી। 2. રોજ નમકીન લસ્સી પીવાથી હૃદયને શક્તિ મળે છે। 3. જે વ્યક્તિ રાત્રે વધુ ખાય છે તે વધુ બીમાર રહે છે। 4. ઋતુના રસમાં એક ચપટી હિંગ ભેળવીને કપાસની મદદથી દુખાવાની જગ્યા પર લગાવવાથી આરામ મળે છે। હિંગ અને મોસમીનો રસ દાંતના દુખાવામાં તરત રાહત આપે છે। 5. કાચું લીલું મરચું શરીરની ચરબી ઓગળે છે અને સ્થૂળતા ઘટાડે છે। 6. જે લોકો પોતાનો ખોરાક બરાબર ચાવતા નથી તેઓ ફૂલી જાય છે। 7. ખૂબ તીવ્ર સુગંધથી મગજમાં શુષ્કતા આવે છે। 8. કબજિયાતથી રાહત મેળવવા માટે દરરોજ સાંજે જમ્યા પહેલા અડધો કપ બેરનો ગળ અને 1 ચમચી ગોળનું સેવન કરવું જોઈએ અથવા તમે બેરનો રસ પણ પી શકો છો। તેનાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે। 9. ગુલાબના ફૂલના પાન ચાવવાથી દાંત સાફ અને ચમકદાર બને છે। 10. કાચા ચોખા ખાવાથી કિડનીમાં પથરી થઈ શકે છે। 11. કોઈ પણ ફળ ખાધા પછી પાણી પીવાથી કફની સમસ્યા થઈ શકે છે। 12. ત્રિફળા ચૂર્ણને રોજ રાત્રે સૂતા પહેલા નવશેકા પાણી સાથે લેવું જોઈએ। સતત 6 મહિના સુધી તેનું સેવન કરવાથી જૂની કબજિયાતની સમસ્યા પણ દૂર થઈ શકે છે। નહીં તો 10 ગ્રામ અજમા, 10 ગ્રામ ત્રિફળા અને 10 ગ્રામને પીસીને પાવડર બનાવી શકો છો। આ પાવડરને તમે દરરોજ 3 થી 4 ગ્રામની માત્રામાં હૂંફાળા પાણી સાથે લઈ શકો છો। 13. વધુ પડતા ટામેટા ખાવાથી યુરિનરી ઇન્ફેક્શન અને કિડનીમાં પથરી થઈ શકે છે। 14. કાચી રોટલી ખાવાથી કબજિયાત થઈ શકે છે। 15. મૂળાનું પાણી હાથપગ પર લગાવવાથી હાથપગ સાફ થાય છે। 16. સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટે 5 થી 10 ગ્રામ આમળા પાવડરને 1 ચમચી સાચા મધમાં ભેળવીને તમારી આંગળી વડે ચાટો અને રાત્રિભોજનના 2 કલાક પછી અથવા સૂતા પહેલા રાત્રે તેનું સેવન કરો। આ થાઇરોઇડની સમસ્યા દૂર કરશે। 17. રાત્રે સૂતા પહેલા ચા પીવાથી પેટમાં ગેસ અને અપચો થઈ શકે છે। 18. જો ચહેરાનો રંગ ઘાટો થવા લાગે તો ચહેરા પર દહીં અથવા ક્રીમ લગાવો, ચહેરાનો રંગ સ્પષ્ટ થવા લાગશે। 19. લીંબુના પાણીમાં પલાળેલા રૂને મોઢાના ડાઘ પર લગાવવામાં આવે તો ડાઘના નિશાન ગાયબ થઈ જાય છે। 20. પપૈયાના પાનનો રસ મધ સાથે પીવાથી ડેન્ગ્યુ તાવમાં 12 કલાકમાં ઘટેલા પ્લેટલેટ્સ વધી જાય છે। બકરીનું દૂધ પણ આમાં ખૂબ જ ફાયદાકારક છે અને આ સિવાય કીવી, નારિયેળ પાણી વગેરેનું સેવન કરવાનું ચાલુ રાખો। તેમાં 1 કે 2 દાણા એલચીના મોઢામાં દબાવી રાખો। 21. જે લોકોને તાવ આવે છે તેમના માટે બકરીનું દૂધ ફાયદાકારક છે। 22. જે વ્યક્તિ અખરોટ ખાય છે તેને શ્વસન સંબંધી કોઈ રોગ નથી થતો। 23. ખાંડ અને બદામ એકસાથે નાખવાથી બદામ ક્યારેય બગડશે નહીં। 24. આંખના ચશ્મા દૂર કરવા માટે 50 ગ્રામ બદામનો પાવડર, 50 ગ્રામ વરિયાળીનો પાવડર, 50 ગ્રામ ખસખસનો પાવડર, 1 ચમચી દેખની મરચાનો પાવડર અને 150 ગ્રામ સાકરનો પાવડર ભેળવીને દરરોજ 1 ચમચી દૂધ સાથે સેવન કરો। 25. બાળકોને જામુનનું શરબત આપવાથી બાળકો પલંગ પર પેશાબ કરતા બંધ થાય છે। 26. ધીમે ધીમે ખાવાથી તમારું વજન ઓછું થશે અને ઘણી બીમારીઓથી તમારું રક્ષણ થશે। 27. સ્ત્રીઓએ વધુ વજન ન ઉપાડવું જોઈએ, તેનાથી હાડકાની સમસ્યા થાય છે। 28. 1 ગ્લાસ ગરમ દૂધમાં થોડો સાચો હળદર ભેળવી પીવાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે। હળદર અને ગરમ દૂધ બંધ નાક અને ગળામાં ખરાશમાં રાહત આપે છે। ગરમ દૂધ વહેતું નાક બંધ કરે છે। 29. રોજ કાળા મરીનું સેવન કરવાથી પેટમાં ગેસ બનતો અટકે છે। 30.
જે લોકોમાં શુગરનું પ્રમાણ વધુ હોય તેમણે કોઈપણ ફળોના રસનું સેવન ન કરવું જોઈએ. 31. શેકેલા ચણાનું સેવન કરવાથી પેટ સાફ રહે છે અને ચહેરા પર ચમક આવે છે. 32. જો તમને ભાત ખાધા પછી પેટમાં ગેસ કે ભારેપણું લાગે તો થોડું મીઠું અને ખાટા લીંબુનું અથાણું ખાઓ. 33. જે લોકોને ત્વચાની એલર્જીની સમસ્યા હોય તેઓએ લસ્સીનું સેવન ન કરવું જોઈએ. 34. રોજ દહીંનું સેવન કરવાથી આંતરડાની સમસ્યા નથી થતી. 35. જે લોકો એસિડ બનવાની સંભાવના ધરાવે છે તેઓએ ચાનું સેવન ન કરવું જોઈએ, તે પેટ અને છાતીમાં બળતરા પેદા કરી શકે છે. 36. દાંતના દુખાવાથી ત્વરિત રાહત મેળવવા માટે લવિંગને દુખતા દાંતની નીચે દબાવો અથવા તમે દર્દની જગ્યા પર લવિંગનું તેલ પણ લગાવી શકો છો. 37. ખાંસી અને શરદીમાં 4-5 તુલસીના પાનનો ઉકાળો પાણીમાં મેળવી પીવાથી શરદી મટે છે. 38. એક ગ્લાસ ગરમ દૂધમાં થોડો કાળા મરીનો પાવડર અને સાકર નાખીને પીવાથી પણ શરદી અને ઉધરસમાં રાહત મળે છે. 39. આમળા વાળ ખરતા અટકાવવામાં પણ મદદ કરે છે. 40. હળદરવાળું પાણીનું સેવન કરવાથી સૂકી ઉધરસમાં રાહત મળે છે, ચહેરા પરથી ડાઘ દૂર થાય છે અને લોહી પણ શુદ્ધ થાય છે. 41. મોઢામાં પાણી નાખીને સ્નાન કરવાથી શરદી અને ઉધરસથી રક્ષણ મળે છે. 42. જો તમે રાત્રે સૂઈ શકતા નથી તો 1 મિનિટ માટે જોરશોરથી તમારી પાંપણોને ઝબકાવો અને થોડીવારમાં તમને ઊંઘ આવી જશે. 43. 5 થી 10 ગ્રામ આમળાના પાવડરને 1 ચમચી મધમાં ભેળવીને સવારે ખાલી પેટ ચાટવાથી થાઇરોઇડ જેવી ગંભીર બીમારી પણ 1 થી 2 મહિનામાં મટી જાય છે. 44. બીટરૂટની છાલ ચહેરા પર લગાવવાથી ક્રીમ લગાવવાની જરૂર નથી અને ચહેરો ચમકી ઉઠે છે. 45. જે મહિલાઓ રાત્રે સૂતા પહેલા મધ સાથે ગરમ દૂધ પીવે છે તેમની ત્વચા હંમેશા સ્વસ્થ રહે છે અને તેમના ચહેરા પર કરચલીઓ નથી રહેતી. 46. જે લોકોને સાંભળવાની તકલીફ હોય તેમણે દૂધ સાથે થોડું જીરું લેવું જોઈએ, તેનાથી સાંભળવાની સમસ્યા દૂર થઈ જશે. 47. જો હૃદયના ધબકારા ઝડપી હોય તો અંગૂઠાને હળવા હાથે મસાજ કરો અને તેને હળવા હાથે ખેંચો. અંગૂઠો આપણા ફેફસા સાથે જોડાયેલો છે, આથી તમને આરામ મળશે. 48. લીલા ધાણા ચાવવાથી મોઢાના ચાંદા મટે છે. 49. જે મહિલાઓ પાણીથી ભરેલી વાદળી ડોલ રાખે છે તેમના ઘરમાં સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિ આવે છે. 50. બાથરૂમમાં ક્યારેય પણ ખાલી ડોલ ન રાખવી જોઈએ. ડોલ હંમેશા સ્વચ્છ પાણીથી ભરેલી રાખો, તેનાથી ઘરનું વાતાવરણ સારું રહે છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.